નમસ્કાર દોસ્તો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના આ વિડીયોમાં વાત કરીશું 30થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં નજર આવેલા અભિનેત્રી ઝંખના દેસાઈ વિશે. 14 ઓક્ટોબર 1950ના રોજ મુંબઈમાં જન્મેલા ઝંખના દેસાઈનો પરિવાર ફિલ્મ સાથે પહેલેથી જ જોડાયેલો હતો. પિતા મનુભાઈ દેસાઈ લેખક અને દિગ્દર્શક હતા. ઝંખનાને નાનપણથી જ નાટ્યકલામાં ખૂબ જ લગાવ હતો. ત્યાર પછી તેઓ 15 વર્ષની ઉંમરે અરુણા કલા કેન્દ્ર દ્વારા પ્રસ્તુત નાટક મોટા ઘરની વહુમાં ઉમાનું પાત્ર ભજવીને ફિલ્મ ક્ષેત્રે તેમણે પ્રથમ પગલું ભર્યું હતું. ત્યાર પછી 1967માં મીંઢોળ બાંધ્યા હાથ અને 1967માં સસરો ખોળે બેઠો જેવા નાટકોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે 45 જેટલા નાટકોમાં કામ કર્યું હતું. ત્યાર પછી 1959માં તેઓ ગીતાચિત્ર મુંબઈ દ્વારા પ્રસ્તુત મારે જાઉં પેલે પાર ફિલ્મમાં નજર આવ્યા હતા. ત્યાર પછી તેઓ માજિયારા હૈયા 1969માં હસ્તમેળાપ 1972માં કુમકુમ પગલા ફિલ્મોમાં અભિનેત્રીની સાથે સાથે પ્રોડ્યુસર પણ તેઓ જ હતા. 1973ની ફિલ્મ કાદુ મકરાણેમાં મહેમાન કલાકાર તરીકે નજર આવ્યા હતા. ત્યાર પછી રખવાડા મારા ઘનશ્યામના, ડૉક્ટર રેખા, ઘરે ઘરે માટીના ચૂલા, મનનો માણીગર, ચૂંદડી ઓઢી તારા નામની, ચંદન મણિયાગીરી, જંતરવાળો જુવાન, લવકુશ, કુળદીપક, સંસાર ચક્ર, વિસામો, અષાઢી બીજ, કંકુ પગલા, રાજા ગોપીચંદ, વીર પસલી, લોહીની સગાઈ, સાચું સુખ સાસરિયામાં, જયા પાર્વતી વ્રત, પૂજાના ફૂલ, પરણેતર, વાવાઝોડું, વાલી ભરવાડણ, મનડાનો મોર વગેરે જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેઓ ઘણા બધા ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યા હતા, પરંતુ તેમાં ટીવી સિરિયલમાં તેમની સરનેમ શેઠ તરીકે જાણીતી હતી, એટલે કે ઝંખના શેઠ તરીકે તેઓ જાણીતા હતા. તેમના ટીવી સિરિયલની વાત કરીએ તો 2009માં સ્ટાર પ્લસ પર આવેલું સિરિયલ હમારી દેવરાનીમાં તેઓ જોવા મળ્યા હતા. આ સિરિયલ તેમના બહેન શોભના દેસાઈએ જ પ્રોડ્યુસ કર્યું હતું. આ સિવાય તેઓ સોની ટીવીનું સિરિયલ એક મહેલ સપનો કામાં જોવા મળ્યા હતા અને થોડી ખુશી થોડા ગમ સિરિયલમાં પણ તેઓ દેખાણા હતા. તો દોસ્તો, આ હતી ઝંખના દેસાઈ વિશે થોડી માહિતી. તમને આ વિડીયો કેવો